Hi Shivangi, very happy birthday. Chirantan has said ki please share a beautiful, memorable memory which you have with Shivangi till date. તો as such તો બહુ બધી છે, પણ what I recollect is the days we spent in Bangalore and Mysore. આપણે બે જ હતા, બીજું કોઈ નહોતું ત્યાં. So I remember it was a train journey while going, and we reached Bangalore airport, Bangalore station very late at night. I don't remember the time, but yes, it was very late. We were hungry. All the way we were walking around the streets and searching for a good restaurant to eat. And finally, with our bags, of course, and finally we found one. ત્યાં ખાધું, પછી નિધિને ત્યાં ગયા આપણે. And yes, then from the next day we went for shopping, malls explore કર્યા, clubbing ગયા, what not. And yes, એના પછી આપણે મૈસૂર ગયા. મૈસૂરમાં પણ આપણે આઈ થિંક અનનેસેસરી શોપિંગ પણ બહુ કરી. જેટલા બધા બ્યુટી પ્રોડક્ટ્સ લીધા, મેં જ વાપરા, તે તો વાપરા નહીં. એન્ડ મૈસૂર પેલેસ ગયા હતા. આઈ ડોન્ટ રિમેમ્બર, એક ગાર્ડન હતું, બહુ ચાલ્યા હતા ત્યાં આપણે, વોટ નોટ, આઈ ડોન્ટ નો. બટ આઈ રિમેમ્બર એક ઝૂ જવાનું હતું, મૈસૂર ઝૂ જવાનું હતું, એન્ડ એ બંધ હતું આપણે ગયા ત્યારે. સો વી વેન્ટ ફોર ધ બ્રેકફાસ્ટ. ઓપોઝિટમાં એક રેસ્ટોરન્ટ હતું, એન્ડ ફ્રોમ ધેર વી સ્પોટેડ અ જીરાફ એન્ડ વી વર એક્સાઇટેડ. સો વી ક્લિક ધ પિક્ચર એન્ડ દેન ટોલ્ડ એવરીવન કે યસ વી ડીડ વિઝિટ ધ ઝૂ. સો દેટ વોઝ ક્રેઝી. એન્ડ યસ, રિટર્નમાં આપણી ફ્લાઇટ હતી, વી વર એક્સાઇટેડ, આપણે બહુ જલ્દી પહોંચી ગયા હતા. એન્ડ યા, દેટ ધ હોલ 3-4 days વોઝ ફન. આઈ હોપ આપણે હજી કે હવે ટ્રીપ પ્લાન કરી શકીએ. સો લેટ્સ પ્લાન ઇન ફ્યુચર. તું ને હું, બીજું કોઈ નહીં યાર. એટલીસ્ટ 3 to 4 days. We need a break, we need a trip, we need me time. Our time, sorry. So, chal, once again wish you a very happy birthday and goodbye. હેપી બર્થડે સોનુ. મને ચિરંતનનો મેસેજ આવ્યો હતો કે તારા માટે એક મેમરી બનાવવાની છે. તો યાર, હવે મેમરીમાં તો હવે એટલી બધી આપણી પાસે મેમરી હતી. સ્કૂલ ટાઈમની આપણી મસ્તી, આપણી મજાક, આપણે એકબીજાના સાથે લડાઈ ઝઘડા, એટલી બધી હતી મેમરી. હવે કઈ યાદ કરવાની ખબર નહીં, પણ અત્યાર સુધીની બેસ્ટ મેમરી હું તને કહું તો આઈ થિંક એ જે તને જે એરપોર્ટ વખતે જ્યારે તું ઇન્ડિયા આવી હતી, તે જ્યારે આપણે મારું જ્યારે કેનેડાનો પ્લાન મેં ચાલુ કર્યો હતો, એ ટાઈમ પર તું જ્યારે કેનેડા આવી હતી અને તને જ્યારે સી ઓફ કરવા આવ્યા હતા અમે લોકો, ત્યારે તને એરપોર્ટ પર મેં પ્રોમિસ કર્યું હતું કે હવે આપણે મળશું સીધું કેનેડામાં. જ્યારે હું આવીશ ત્યારે હવે ડાયરેક્ટ મળશું યુએસમાં. પર એ પ્રોમિસ ખબર નહીં કેવી રીતના બધું ટાઈમ ટુ ટાઈમ બધું થતું ગયું. હું સ્ટેપ ઉપાડતો ગયો, નીચે પાપો આ બધી જમીન આવતી ગઈ અને બધું થઈ ગયું. ખબર નહીં કોના લીધે, મમ્મી પપ્પાના સપોર્ટને લીધે, પ્રિયંકાના સપોર્ટને લીધે, માઉના બ્લેસિંગના લીધે, ખબર નહીં કેવી રીતના બધું થતું ગયું. અને એ આમ જ બોલેલી, મજાક મસ્તીમાં બોલેલી વસ્તુ થઈ પાછી, અને આપણે મળ્યા બોસ્ટનમાં. અને તને જ્યારે સ્ટેરકેસથી ઉતરી રહ્યો હતો અને તને મેં જોઈ અને તે મને આઈડેન્ટિફાય કરી લીધું મારા શૂઝ પરથી જ. અને જ્યારે હું તને મળ્યો અને આપણે હક કર્યું, એ અમેઝિંગ મોમેન્ટ હતી મારા માટે. એક કહે ને મેમરેબલ મોમેન્ટ, આ હાઇલાઇટ થયેલી એક મોમેન્ટ. પછી આપણે ન્યુયોર્ક ગયા, ન્યુયોર્કથી બોસ્ટન ફર્યા. પછી ન્યુયોર્કમાં ઘણી બધી જગ્યા તે મને બતાવી. મારા માટે યુએસ આવવું એક ડ્રીમ હોય, કોઈની પણ માટે એક ડ્રીમ હોય. તારા લીધે બધું પોસિબલ થયું યુએસ આવવાનું. યુએસ આવ્યો, આટલી મોસ્ટ હેપનિંગ જગા ઉપર આપણે ફર્યા ન્યુયોર્ક સિટીમાં. તો
એ બધી એક આપ કહે ને કે આપણે બંને ફરી રહ્યા છે મસ્તમાં, આટલી બધી મેમરીઝ, આટલા બધા ફોટા. પછી આપણે પેલો જે આઇલેન્ડ ઉપર ગયા હતા, એનું બ્રુક આઇલેન્ડ હતો, કદાચ બ્રુક આઇલેન્ડ, હા, ત્યાં ફર્યા, ત્યાં આખો બધો પ્લાન કર્યો સારી રીતના. અને હા, સૌથી પહેલાં આટલા હોમ સિકનેસના કંઈક 8 મહિના પછી હું કદાચ યુએસ આવ્યો હતો, અને પહેલી વાર જ્યારે તે તારા ઘરે દાળ ભાત શાક રોટલી જે બનાવ્યા હતા, એકદમ અસલ મમ્મીનો ટેસ્ટ જેવો ઘરની યાદ આવી ગઈ હતી તારે. તો હા, બસ એવી તો ઘણી બધી મેમરીઝ છે આપણી મસ્તીની, તે કદાચ કેમેરા પર રેકોર્ડ થઈ નહીં શકે એ બધી વસ્તુ. ક્યારેક આપણે મળશું ત્યારે પછી બધી ક્યારેક વાત કરશું ને સારો છે ને એ બધી મેમરીઝ પર વિચાર કરશું, આમ હસી મજાક કરશું. હવે તારો વારો છે, તું મને પ્રોમિસ કર, કેનેડા આવે છે તું, અહીંયા આપણે ફરીએ. તું આવ હવે કેનેડા, હું તને હવે કેનેડા ફરાવું. ચલ ઠીક છે, બસ આટલું જ હતું કહેવાનું. બાકી તો શું, આપણે તને હું ફોન કરતો રહીશ, તું મને ફોન કરતી રહે, કોન્ટેક્ટમાં રહીએ, ઠીક છે. હેપી બર્થડે વન્સ અગેન, બાય, લવ યુ. હેપી બર્થડે બેટા, તું ખૂબ પ્રગતિ કર, ખૂબ ખુશ રહે, તારી બધી મનની ઈચ્છા પૂરી થાય. ચિરંતને અમને તારી સાથેની બેસ્ટ મેમરી વિશે બોલવા કહ્યું, પણ હું તો એ જ ડિસાઈડ નથી કરી શકતી કે તારી સાથેની આટલી બધી મેમરીઓમાંથી બેસ્ટ મેમરી કઈ છે. બધી જ બેસ્ટ લાગે છે મને તો. તેને બિટ્ટુ અમને ઘણી ઘણી ખુશીઓ આપી છે. છતાં અમે જ્યારે બોસ્ટન આવેલા 2020માં 16 ડિસેમ્બરની આસપાસ, ત્યારે અમે હજી તો વિચારીએ એરપોર્ટ પર કે સોનું આપણને ક્યારે મળશે, કેવી રીતે મળશે, ક્યાં મળશે. હજી તો લગેજ લેવાનો બાકી, એ પહેલાં જ તું અમને લગેજ બેલ્ટ એરિયામાં સામે મળી ગઈ. ઘણા વખતે તને જોઈ તો આમ મન ભરાઈ ગયું, ગળે ડૂમો બાજી ગયો, ધડકન વધી ગઈ અમારી. એ એકદમ યાદગાર ક્ષણો હતી. પછી તો આપણે ઘરે આવ્યા, તે બનાવેલું દાણા વેંગણનું શાક, ભાખરી, રીંગ, ચટણી, આપણે બધા સાથે બેસીને જમ્યા. પછી બોસ્ટનમાં ફર્યા, ફ્લોરિડા ગયા, ન્યુયોર્ક ગયા. તારી સાથે હું 3 મહિના જેવું બોસ્ટનમાં રહી. એ બધી મારી એકદમ યાદગાર ક્ષણો છે બેન. ચાલ, એવી ને એવી યાદગાર ક્ષણો બનતી રહે આપણી લાઈફમાં. એકવાર ફરીથી તને હેપી બર્થડે. હંમેશા સ્વસ્થ રહે, ખુશ રહે. લવ યુ બચ્ચા. બેટા, આજે 1 ઓગસ્ટ 2024ને અનુલક્ષીને અને શુભેચ્છા અને આશીર્વાદ સાથે એક પ્રાઉડ મુમેન્ટનો અહેસાસ અમે કરી રહ્યા છીએ. એમ તો ઘણી બધી ક્ષણો તે અમને આપી, ખુશી આપી અમારી જિંદગીમાં. તારા આવવા પછી જે એક સંપૂર્ણ પરિવારની વ્યાખ્યા, એક દીકરો એક દીકરી ફળીભૂત થઈ ને તેનો અહેસાસ પણ થયો. ઘણી બધી ક્ષણોમાં કે જેમાં તું એન્જિનિયરિંગમાં ખડુમલ કોલેજમાંથી તું BE પાસ થઈ, પછી તે અમેરિકા જવાનો નિર્ણય કર્યો, ત્યાં તને જોબ લાગી, ઘણી જોબ લાગી. EADની તારી તરત ઘણું ટેન્શનમાં હતી, પણ મારા ખ્યાલથી એક ગેમ ટર્નિંગ અથવા તો ગેમ ચેન્જિંગ મુમેન્ટ જો હોય, અને જે અદ્ભુત ક્ષણ ટાઈમ સ્ક્વેર પર તારો ફોટો ડિસ્પ્લે થયો એક લેબોરેટરીના એટાયરમાં, એ અમારે માટે
અદ્ભુત ક્ષણ હતી અને જે તને નાસડાટનો ઓપનિંગ બેલ વગાડવામાં તને જે તક મળી એ તારું મહેનત, તારું ડિવોશન અને તારી પર ભગવાનની કૃપા એનો અમને અહેસાસ થયો. બેટા, ઓલ ધ બેસ્ટ. આગળ વધો, ખુશ રહો અને બીજું તો શું કહીએ હવે તને બેટા. ઓલ ધ બેસ્ટ. Happy birthday to you. Taru fun. Hello, how are you? Happy birthday to my amazing daughter-in-law, Shivangi. Your presence in our family has brought so much joy and love. May this special day be filled with happiness and blessings and all your heart desires. Keep shining bright and continue to inspire us with your kindness and grace. Have a fabulous day. Wishing you all happy birthday. God bless you. Hello. Happy birthday, Shivangi. How are you? Happy birthday with lots of love and lots of kisses. And love you, beta. Happy birthday. Bye. Hi Shivangi, wish you a very happy birthday. May God give you all the happiness and success that you deserve. May all your wishes come true. And couldn't wait, to celebrate you guys in January. So come soon and let's have more fun. Bye. Hi Shivangi, wish you a very happy birthday. And we both wish you, Vamika, want to wish? Yes, she wished you. So wish you a very great year ahead. And enjoy your day. Bye. Yes, Papa. Happy birthday, Shivangi Mami. Hi Shivangi, happy birthday. Enjoy your day and know we are looking forward for the massive celebration. And here is your Jiju. Hi, happy birthday. Have a blast. बहुत पीना बच्चे. Oh, JC, you rock.